એ લાગી ભગવાન કોક અમારી હમું જોવો, કોઈ અમારો આધાર નથી અત્યારે હવે. પછી રોયા કરવી એકલા એકલા ઘરમાં ને ઘરમાં શું કરીએ? કોક તો વારે આવો કો ભગવાન માતાજી. કેમ રડો છો? આ બધું દુઃખ છે ભાઈ, એટલે રડીએ તો શું કરવું? શું દુઃખ છે? દુઃખ તો ભાઈ મારી માથે 3-4 લાખનું તો લેણું જ થઈ ગયું આની દવામાં ને દવામાં. તો કોની પાસે અમારી કહેવા જવું? કાકાને શું બીમારી થઈ ગયેલી છે? એને 13 વર્ષનો જોટો ક્યાંય નતા ગયા, ઘરમાં ને ઘરમાં પડી ગયા. જોટો આવી ગયો, તમને ખબર કાંક થઈ ગયું, દવાખાને લઈ ગયા. દવાખાને લઈને આવીને એ કે આને તમારે સારું નહીં થાય, આવી સેવા જ કરવી પડશે. એ કે તો થાય સેવા કરવી, એને શું કરવું? કેટલા વર્ષથી સેવા 7 કરો છો? વર્ષથી. 7 વર્ષથી સેવા કરો છો આવીને આવી? હા. કોઈ રિકવરી નથી? નહીં, કાંઈ નહીં. આમ નામ જ છે. જો આમ નામ ખવડાવ્યા કરવી ને અહીંથી ઘરમાં 4 જણા લઈ જાય, 4 જણા થાય તારે બહાર આવી ગયા, બેહી નો કે બેહાડીએ તો આ ગુમડા દુખાય, કેમ મારે બેહાડો? હાથમાં પગમાં બધે ગુમડા પણ થયેલા છે? હા, અહીંયા આખા કડીમાં, પછી આ બાજુ જોવો ઓહો, આવી રીતે કેમ મારે રાખવું? એટલે અહીં બધે ગુમડા થયેલા છે ને? આવા ભાઠા પડી ગયા. અહીંયા તો રસી નીકળી હતી 500 ગ્રામ જેટલી. પછી દવાખાને લઈ ગયા એને ભાવનગર. તો 10 દી દવાખાને રહ્યા અને રોજ ડ્રેસિંગ કરવાનું. પછી કાલે દવા લેવા ગયા ભાવનગર, તો એ 2-2.5 હજારની 3 એ દવા આપી એમને. દવાના પૈસા નથી અમારી પાસે. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્પેજ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ ગીતાબેન છે. ગીતાબેન. તો બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? હાલમાં પરિવારમાં અત્યારે એક દીકરી છે, 2 છોકરા છે. એક છોકરો ભણવા જાય છે, અહીંથી ભણીને આવે, એની પાસે કપડાનો વ્યાજ નથી અમારી પાસે અત્યારે. 9માં પાસ થયેલો છે ને ખાવા પીવાનું અમે ગુજરાન કરી. એક છોકરી દાડિયા જાય જોવા રેવી, અને એક છોકરો દાડિયા જાય તો એને કાંક થઈ, બાપાને જોઈ જોઈને કાંક થઈ જાય તો આગો ને આગો જ રહે. ક્યારેક દાડી આવે તો દાડિયા જાય, નકર તો આગો નાખો રે. આ ગુમડા જોઈ એક ની કઈ કાંક ગમે પીડાય થઈ હોય તો જોઈ એક તો નથી, એને કાંક થઈ જાય. એની દવા ચાલુ જ છે, એને દાખલ કરવો પડે. મોટો છોકરો 2 છે, એક ભણવા જાય છે અને એક મોટો છોકરો છે, એને દાડિયા મોકલવી, પણ એને તે દવા ચાલુ કરવી પડે. એની દવા ચાલુ જ ન હોય તો ઉછીના પાછીના પૈસા લઈને તે એની હમણાં 10,000ની દવા એની થઈ મહિના પહેલા. તો એ બિચારો દાડિયો વયો જાય. તો કાકા તો આવી પરિસ્થિતિમાં છે, પણ ભાઈને પણ એવી થોડી ઘણી ભાઈને એવું થઈ જાય, ભાળે જોઈ ને એને એનું કાંઈક થવા જ મળે, 2 ભાનમાં થઈ જાય, એને લઈ જવો પડે. અમારે પપ્પાની આવી હાલત જોઈને એ પણ બેભાન થઈ જાય છે. જોવો ને એના રિપોર્ટ. તો અત્યારમાં તમે તો કામે નથી જતા? નહીં, કેમ? તો આમાં ક્યાં મૂકીને જવું મારે? આવું આવી રીતે હાલ છે, અમારે ક્યાં જવું થાય? સાચી વાત છે. કેમ રડો છો બેન? શું થયું? પેલા તો બેન તમે રડો નહીં. તમારી જે પણ તકલીફ પડે છે એમાં ચોક્કસથી અમે મદદરૂપ થવાની કોશિશ કરશું. કેમ રડો છો? આ બધું દુઃખ છે ભાઈ, એટલે રડીએ તો શું કરવું? શું દુઃખ છે? દુઃખ તો ભાઈ મારી માથે 3-4 લાખનું તો લેણું જ થઈ ગયું આની દવામાં ને દવામાં. તો કોની પાસે અમારી કહેવા જવું? કાકાને શું બીમારી થઈ ગયેલી છે? એને 13 વર્ષનો જોટો ક્યાંય નતા ગયા, ઘરમાં ને ઘરમાં પડી ગયા. જોટો આવી ગયો, તમને ખબર કાંક થઈ ગયું, દવાખાને લઈ ગયા. દવાખાને લઈને આવીને એ કે આને તમારે સારું નહીં થાય, આવી સેવા જ કરવી પડશે. એ કે તો પછી થાય સેવા કરવી, એને શું કરવું? કેટલા વર્ષથી સેવા 7 કરો છો? વર્ષથી. 7 વર્ષથી સેવા કરો છો આવીને આવી? હા. કોઈ રિકવરી નથી? નહીં, કાંઈ નહીં. આમ નામ જ છે. જો આમ નામ ખવડાવ્યા કરવી ને અહીંથી ઘરમાં 4 જણા લઈ જાય, 4 જણા થાય તારે બહાર આવી ગયા, બેહી નો કે બેહાડીએ તો આ ગુમડા દુખાય, કેમ મારે બેહાડો? એટલે હાથમાં પગમાં બધે ગુમડા પણ થયેલા છે? હા, અહીંયા આખા કડીમાં, પછી આ બાજુ જોવો ને. ઓહો, આવી રીતે કેમ મારે રાખવું? એટલે અહીં બધે ગુમડા થયેલા છે ને? આવા ભાઠા પડી ગયા. અહીંયા તો રસી નીકળી હતી 500 ગ્રામ જેટલી. પછી દવાખાને લઈ ગયા એને ભાવનગર. તો 10 દી દવાખાને રહ્યા. દવાખાને ગાડલું આપ્યું એમાં ફીમાં. એ કે લઈ જાઓ ગાડલું. કે પછી ગાડલામાં તો હુરાવી છે 10 દી થી. તે જરીક ફેર પડતો આવે છે. રોજ ડ્રેસિંગ કરવાનું. પછી કાલે દવા લેવા ગયા ભાવનગર, તો એ 2-2.5 હજારની 3
એ દવા આપી એમને. હું કહું દવાના પૈસા નથી અમારી પાસે. આ નળી આપી, નળીના પૈસા આપ્યા, ઓલી નાકમાં નોઝલ નાખવાના પૈસા આપ્યા. હવે નાખવા આવ્યા છે આમ, તે નાકમાં નાખવા જાય તો એ મોઢામાં હતો ગરોંડીએ વળી જાય. 3-4 ફેરી નાખી તે પછી કાઢી લીધી. અને પછી સાહેબ કે મોટા સાહેબ ગમે એને લાવીને તમે નળી નાખી દો કે, તો ખાઈ એકતા નથી. ખવડાવી તો કાઢી નાખો બાય. એટલે ખાલી પ્રવાહી ઉપર જ તેમાં ચાલે છે. હા, પરવાય રોટલો નહીં ખાવાનો, કાંઈ નહીં. દૂધ ને કાંઈ બિસ્કીટ ને એમાં ગોળીને પાઈ દેવી. આ પછી 2, 3, 4, 5 મહિનાથી એક ધારું એવું જ કર્યું છે. હાલમાં શું શું તકલીફ પડે છે બેન? બધી વસ્તુની તકલીફ છે. કાંઈ દાણા ધૂણી પૈસા પાઈ ને બધી વસ્તુની છે. પછી એક આ પંખાની જરૂર છે, ઓલા કુલરની. અને આ તાપ બહુ પડે તો હમણાં તો ગરમી થાય તો આમ રેવા હે નહીં. કુલર જોઈએ છે. હા, અને માથેલી તાપ પડે ઊનું થઈ જાય ને એટલે બહુ ગરમ હવા આવે. આમાં ફળિયામાં પાણી છાંટવી તોય ઊની જ હવા આવે. દુઃખ તો થાય, શું કરવું, કોને કેવા જવું? શું દુઃખ થાય છે? પૈસા પાય નહીં, પછી કાંઈ ખાવા પીવાની. કોઈ લેણા વાળા અમને પૈસા લાવો, અમારા કેટલા વર્ષથી અમે તમને આપેલા છે તો ક્યાંથી કાઢવા મારે? આપડા લેટ બિલ આવે કે નહીં, મીટર કાપી ગયા અમારું. 7-8 મહિના પૈસા ભર્યા નહીં. પૈસા થઈ ગયા 7-8 હજાર રૂપિયા, ક્યાંથી કાઢવા ભાઈ મારે કહું? તે ભાઈ આવ્યા તો કાપી ગયા મીટર. એટલે મીટર કાપી ગયા છે, લાઇટ બિલ નથી ભર્યું. લાઇટ બિલ નથી ભર્યું એને. કેટલું ભરવાનું બાકી? 7,000 રૂપિયા. 7,000 રૂપિયા ભરવાનું બાકી છે. એ લાગી ભગવાન કોક અમારી હમું જોવો, કોઈ અમારો આધાર નથી અત્યારે. હવે પછી રોયા કરવી એકલા ઘરમાં શું કરવી? કોક તો વારે આવો, કો ભગવાન માતાજી. અને આવી પરિસ્થિતિ હોય તો કોને રડવું ન આવે? ન આવે ભાઈ રડવું. કેમ બેન રડો છો? શું થયું? આવું હું જોઈ છે ને ભાઈ રડવી છે, શું કરવું? તો કાકાને જયારે પેરાલિસિસ નહોતું ત્યારે કેવું હતું? ત્યારે કામ કરતા, ફ્રૂટ વેચતા. અમે ભાડા લારી લાવીને બકાલું ગામમાં વેચવા જતા. કામળો પછી હંગાણા બધે વેચતા. અમારા ગામમાં 2 માણસ વેચવા જતા. એને સારું હતું તારે તો. અત્યારે કેવું છે? તારે તો કોક દે ને ખાવી એવું છે અમારે. તો પછી અત્યારમાં તમે ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવો છો? કોક આપે ને ખાવી એવું છે. કોઈક આપે તો ખાવ છો? અને છોકરો એક દાડીએ જાય તે એ દવા દારૂ નું કઈ વસ્તુ ન હોય એ લાવી, ચા પાણી નું કરવી. એટલે ખાલી ચા પાણી નું થાય છે નાનું મોટું? કોક ને ઉછીનું પાછીનું લાવીને રાંધવી. અમે સમેટીમાં જો લેવા જાય તો એમાં નામય નથી, તે ખાલી 2 જણાનું જ આવે છે. એમાં 5 કિલો ઘઉં આવે, 2-3 કિલો ચોખા આવે. એનું તો અમારે એક ટકનું થાય. તમે કાકાની આવી રીતના સેવા જ કરો છો? હા, સેવા જ કરું. હું અહીંથી ક્યાંય નથી જઈ શકતી. ઘણું કામ કરવું પણ ક્યાંય જવાતું જ નથી. તો પછી બેન હાલમાં તમારી પાસે કઈ અનાજ કરિયાણું છે કે નથી? નથી, કાંઈ નથી. કઈ અનાજ કરિયાણું જ નથી? કાંઈ નથી. ચોક્કસથી બેન, આજે તમે કીધું કે અમારી પાસે કઈ અનાજ કરિયાણું નથી, તો અત્યારમાં અમે તમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ, જેથી કરીને તમે સારી રીતે પોતાનું જીવન પસાર કરી શકો. તો દોસ્તો, તમે પરિવારની વાત સાંભળી હશે કે પરિવારમાં પતિ પત્ની, એક દીકરો છે અને એક દીકરી છે, અને એક નાનો દીકરો છે. બીજું કોઈ પરિવારની અંદર નથી. નાનો દીકરો છે એ ભણવા જાય છે, અને મોટો દીકરો છે નાનું મોટું કામ કરે છે. પણ એ દીકરાને પણ કહેવાય ને કે બાપની એવી હાલત જોઈને એને પણ કંઈક થાય એટલે એ બેભાન થઈ જાય છે. પરિવાર બહુ બધી તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરે છે. બેને વાત કરી કે પેલા કાકાને સારું હતું ત્યારે અમે ફ્રૂટ ને એવું વેચવા જતા ત્યારે અમારે સારું હતું, પરંતુ જ્યારથી પેરાલિસિસ થયું છે ત્યારથી અમારી પરિસ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ છે. અને બેનને કામ કરવા જવું છે, પણ કાકાની સેવા સાકરી કરવાની હોય એ માટે બેન કોઈ કામ કરવા જતા નથી. અને બેને વાત કરી કે અમારી પાસે અત્યારમાં કઈ અનાજ કરિયાણું નથી, તો આપણે તમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ, જેથી કરીને પરિવાર પોતાનું જીવન શાંતિથી પસાર કરી શકે. અને બેને વાત કરી કે અમારે એક કુલરની મોસ્ટ રિક્વાયરમેન્ટ છે, કારણ કે આ ગરમીની અંદર કાકાને તાપ લાગતો હોય છે, એ માટે એમને એક કુલરની મોસ્ટ રિક્વાયરમેન્ટ છે. જો તમે પણ કઈ પણ રીતે પરિવારને મદદરૂપ થવા માંગતા હો તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. આપણે સાથે મળીને આ પરિવારને મદદરૂપ થઈશું. અને અત્યારમાં બેને વાત કરી કે અમારી પાસે કે અનાજ કરિયાણું નથી, તો આપણે તેમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ, જેથી કરીને પરિવાર પોતાનું જીવન શાંતિથી પસાર કરી શકે. તો ફાઇનલી દોસ્તો, પરિવારને જે પણ રાશન કાર્ડની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરી આપી છે. અને હવે તમને આરામથી 4-5 મહિના જેટલું ચાલે એટલું રાશન કાર્ડનું પ્રોવાઈડ કરી આપ્યું છે. તો બેન, તમારે જે રાશન કાર્ડ જોતું હતું એ બધું આવી ગયું ને? હા. કેવું લાગે છે બેન? સારું લાગે, સારું લાગે. તમે કીધું હતું ને કે અમારી પાસે કઈ રાશન કાર્ડનું નથી, તો તમારી માટે લાવ્યા છીએ. તો
શું કહેશો બેન? સારું લાગે. ભગવાન માતાજી તમારું સારું કરશે. તમારા કુટુંબ પરિવારમાં વધારશે કુટુંબ પરિવાર. અને બેન આજે તમને જે પણ કઈ રાશન કિરણા માટે મદદ કરી છે, જો કે એમને તો નામ આપવાની ના પડી છે, પરંતુ એમને તમે શું આશીર્વાદ આપશો? ભગવાન માતાજી અને ઉપરવાળા ભગવાન સારું કરશે અને એનો પરિવાર સુખી થાય. થેન્ક યુ સો મચ Thank બેન, you. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ ભાઈ, આજે તમારા સપોર્ટથી પરિવારને જે પણ કઈ રાશન કિરણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરી આપી છે. ભગવાન તમને ખુશ રાખે, તમારા પરિવારને સ્વસ્થ અને નિરોગી રાખે અને તમારી જે પણ મનોકામના હોય એ મનોકામના બધી પૂરી કરે અને તમે આગળ પણ આવી રીતના જરૂરિયાતમંદ નિરાધાર લોકોની મદદ કરતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને દોસ્તો, પરિવારને રાશન કિરણાની તો રિક્વાયરમેન્ટ હતી એ તો આપણે પૂરી કરી આપી છે, પરંતુ હજુ એમને એક કુલરની રિક્વાયરમેન્ટ છે, જેથી કરીને આ ગરમીની અંદર કાકા ને કુલર મળી રહે તો તેમને ઠંડક મળી રહે. કારણ કે અત્યારમાં તમે જોયું છે કે ગરમી પણ કેટલી વધી રહી છે દિવસે ને દિવસે. તો બસ પરિવારની એક મોસ્ટ રિક્વાયરમેન્ટ છે કે એમને એક કુલર મળી જાય. તો બસ આપણે બધા સાથે મળીને પરિવારની રિક્વાયરમેન્ટ પૂરી કરવાનો પ્રયાસ કરીએ. તો કંઈ નહીં, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.